મિત્રો દેશના ઇતિહાસમાં પહેલી વાર છે ને સુપ્રીમ કોર્ટે કોઈને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી છે, ઈચ્છા આપી છે. મિત્રો હું વાત કરું છું 32 વર્ષ હરીશ રાણાને, જેને હરીશ રાણા 13 વર્ષ પહેલા છે ને હોસ્ટેલમાંથી ચોથામાંથી નીચે પડી જાય છે અને કોમામાં જતા રહે છે અને ઘણો ટાઈમ પછી રિકવર થતા જ નથી. પછી એમના પિતા દ્વારા છે ને એક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની અંદર છે ને પિટિશન દાખલ કરવામાં આવશે કે અમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવે અને કોર્ટે થોડાક દિવસ પહેલા જ ફેસલો બનાવ્યો કે તેમને છે ને એક ઈચ્છા મૃત્યુની મંજૂરી આપી છે, પરવાનગી આપી છે. હાલ તેઓ 32 વર્ષના છે અને એને છે ને દિલ્હી એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે અને ત્યાં એમને ઈચ્છા મૃત્યુ આપવામાં આવશે. ઈચ્છા મૃત્યુમાં મિત્રો એવું હોય છે કે જે લાઈફ સપોર્ટ સિસ્ટમ હોય છે ને, જેવી રીતે વેન્ટિલેટર અને ઓક્સિજન એ બધું જે નળીઓ ફીડ માટે નળીઓનો ઉપયોગ કરવામાં એ બધું હટાવવામાં આવશે અને એક કુદરતી રીતે મૃત્યુ મળે એવી રીતે મૃત્યુ આપવામાં આવે છે. અને આ ઇન્ટરનેટની ઉપર છે ને એમને વિદાય જ્યારે ઘરેથી વિદાય આપવામાં આવશે તો એમના બેન દ્વારા જે શબ્દ બોલવામાં આવે છે ને એ બહુ ભાવુક શબ્દો છે ને હાલ એટલા આખા દેશમાં ઇમોશનલ અને દેશના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટે કોઈની ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી છે.